અલ નીનોની અસરના કારણે વરસાદ ખેંચાયો છે. ચોમાસાનો વિધિવત વરસાદ હજુ સુધી આપણા ત્યાં પહોંચ્યો નથી. ખેડૂત ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે વરસાદની. જોકે ખેડૂત માટે સિંચાઈનું પાણી આપવાની સરકારે જાહેરાત કરી છે, આવકારદાયક છે. ખેડૂતની આશા પણ બંધાઈ છે કે ડેમમાંથી પાણી આવશે અને હું વાવેતર કરેલો પાકને મોટો કરી શકીશ અને વાવેતર કરીશ. પરંતુ ડેમમાંથી કેનાલ મારફતે આવતું પાણી તમામ ઠેકાણે સિંચાઈના લાયક હોય તે જરૂરી નથી. અને એટલે નથી કે અનેક ઠેકાણે નદીઓના એ પવિત્ર પાણીને પ્રદૂષણ માફિયાઓ દૂષિત કરે છે, જેના કારણે ખેડૂતની જમીન ખરાબ થાય છે, પાક ખરાબ થાય છે. કેટલાક ખેડૂતોને આશા હોય ખેતરના વિસ્તારની અંદર સબમર્સિબલ પંપ હોય તેને આશા હોય કે બટન દબાવીશ, સ્વિચ દબાવીશ, સરકાર આટલી જગ્યાએ 10 કલાક પાવર આપે છે, સિંચાઈ કરી શકીશ, મોલ લઈ શકીશ, પાક લઈ શકીશ. પણ જ્યારે બટન દબાવે છે અને ત્યાં પાણીની જગ્યાએ કેમિકલ નીકળે છે ને, ત્યારે ખેડૂતની આશા ઠગારી નીકળે છે. મારો ખેડૂત રડે છે. અનેક વાર નદીઓ, તળાવ, ભૂગર્ભ જળ જે પ્રકારે પ્રદૂષિત થઈ રહી છે તેને લઈને હું કાર્યક્રમ કરી ચૂક્યો છું અને કરતો રહીશ. અને એટલે કરીશ કે હું જાણું છું કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બધું જાણે છે, જાગતું છે, પણ દોડતું નથી. એટલે કમસે કમ થોડાક દિવસ પૂરતું દોડે ને તો મારા ખેડૂતનું કામ નીકળી જાય. બસ એટલા માટે હું આજનો આ કાર્યક્રમ કરું છું. અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મારી રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી, રાજ્યમંત્રી અને કેબિનેટ મંત્રી એ બંનેને આ અહેવાલ જોવો જરૂરી છે. આ દ્રશ્યો બતાવું તમને. ભૂગર્ભ જળની હાલત આ ઉદ્યોગો પાછળની પાગલ ઘેલસાએ કઈ કરી છે ને આ જોઈ લો. આ વિડીયો જુઓ તમે, આ દ્રશ્યો જુઓ. અહીંયા લાલ કલરનું પાણી છે. લાલ પાણીની સજા મારો ખેડૂત ભોગવી રહ્યો છે, પ્રકૃતિ ભોગવી રહી છે ઉદ્યોગોના પાપના કારણે. અને આ દ્રશ્યો છે ગાંધીનગરની બાજુમાં આવેલો જિલ્લો મહેસાણા અને મહેસાણાનું રાજપુર ગામ. આપ વિચાર કરો, આ પાણીથી જો સિંચાઈ થાય અને જે પણ પાક ઉત્પન્ન થાય કયા પ્રકારનું ઉત્પન્ન થશે. આ એ ગામ છે જેના સ્થાનિક લોકો ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે. એક નહીં, ગામના 3 અલગ અલગ બોરવેલની અમે મુલાકાત લીધી. એબીપી અસ્મિતા સંવાદદાતા હરુણ નાગોરીએ મુલાકાત લીધી અને જેવું બટન દબાવડાયું અમે જોયું સબમર્સિબલ પંપમાંથી કયા કલરનું પાણી નીકળે છે. અને આવા જ પાણીના દર્શન હું થોડાક વર્ષો અગાઉ દસકોઈ તાલુકામાં પણ કરી આવ્યો હતો, દસકોઈમાં પણ કરી આવ્યો છું. આવા જ પાણીના દર્શન હું જેતપુરમાં કરી આવ્યો છું. ભૂગર્ભ જળ બરબાદ કર્યું છે, મારા ખેડૂતની જમીન બરબાદ કરી છે આ પ્રદૂષણ માફિયાઓએ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. આમાં શું સેમ્પલ લેવાનું મને કહી દો. શું સેમ્પલ લેવાનું, શું રિપોર્ટ જોવાનો? પહેલી નજરે દેખાય અને આજુબાજુની કઈ ફેક્ટરીઓવાળા જમીનની અંદર સીધું ડ્રિલિંગ કરીને કેમિકલ ઉતારે છે ને એ ચેક કરે એટલે ખબર પડી જાય. કુદરત જે પાણી આપે છે વરસાદ રૂપી અતિ શુદ્ધ પાણી આપે છે, અતિ શુદ્ધ. એ જમીનને ટચ થતાં થોડું ઘણું બી પ્રદૂષિત થતું હોય તો આ ઔદ્યોગિક પ્રદૂષણના કારણે અને પર્વતો પરથી નદીના રૂપની અંદર જ્યારે નીકળે છે ત્યારે પવિત્ર જળ હોય છે. પણ જ્યારે કેનાલની અંદર આવે છે, જ્યારે જમીનની અંદર ઉતરે છે અને એ જ જમીનની અંદર કોઈએ કેમિકલ ઉતારેલું હોય છે ને એટલે આવું પાણી નીકળે છે. આ જોઈ શકો છો. ગ્રામજનોનું કહેવું છે કે આ પાણીના કારણે જમીનને તો નુકસાન થયું જ છે, પશુપાલનને પણ નુકસાન થાય છે, ખેડૂતોને નુકસાન થાય છે, ચામડીના રોગ થાય છે. એ ગામની અંદર કેન્સરના કેસ પણ વધ્યા છે. આવો સાંભળી લઈએ. અને આપણે નથી સાંભળવું, આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વન અને પર્યાવરણ મંત્રી માનનીય અર્જુનભાઈ સાહેબ, આપ પણ જોઈ લો આ દ્રશ્યો. આ મારા મહેસાણા જિલ્લાના દ્રશ્યો છે અને આપ તો સૌરાષ્ટ્રથી આવો છો, પણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી જે બનાસકાંઠાના છે ને સાહેબ, તમે તો મહેસાણા જિલ્લાના પ્રભારી છો, આ પ્રભારી મંત્રી છો. હું શ્રીમાન પ્રવીણભાઈ માળીની વાત કરું છું. એક વાર સમય કાઢીને આ રાજપુર ગામ જજો અને પછી
પહેલાં તમે જજો અને પછી ત્યાંથી બોલાવજો આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડવાળાને અને એમને કહેજો કે આ કોનું પાપ છે. ખેર, તમે સાંભળી લો આ ખેડૂતોની, આ ગ્રામજનોની વ્યથા. આ રીતના જો કેમિકલ વાળું પાણી આવે તો ગામવાળાને ક્યાંથી પૈસા લઈને ક્યાંથી પાણી પીવું તકલીફ ઊભી થશે. અને આ ફેક્ટરીના લોકો જમીનમાં કેમિકલ યુક્ત પાણી ઉતારે છે. તો મારી સરકારને એક નમ્ર અરજી છે કે તમે આવી કંપનીઓ બંધ કરાવો સાહેબ, ન કે ગરીબ પબ્લિક ક્યાં જશે? રોજ ક્યાંથી પાણીના બાટલા લઈને પાણી પીશે? લગભગ કેન્સરના રાજપુર ગામમાં 25 થી 30 માણસ હશે સાહેબ કેન્સરના. મારી મિસિસ બી કેન્સરમાં મરી ગઈ. મારી મિસિસને કોઈ સાહેબ વ્યસન નતું તો બી કેન્સરના રોગમાં મરી ગઈ. આ ઘણી રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ કાર્યવાહી થઈ નહીં, જેના કારણે ગામના માણસો બીમાર પડે છે. ઢોરોને પાણી કેવી રીતના, પશુપાલન ઉદ્યોગ કેવી રીતના પૂરું કરવું? પાણી બાજુના કંપનીમાં લાલ પાણી ઉતારે છે, એના હિસાબે બધા બોરમાં લાલ પાણી આવે છે. એના હિસાબે પશુને તકલીફ પડે છે, માણસને તકલીફ પડે છે. અચાનક 15 વર્ષથી પાણી કેમિકલનું આવે છે અને લાલ પાણી આવે છે. હવે છેલ્લા કેટલાક સમયમાં અમારી પાસે જે વિઝ્યુઅલ આવ્યા છે ને, એ આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના લાભાર્થે પ્રસારિત કરું છું. એમના લાભાર્થે પ્રસારિત કરું છું. ઓફિસમાંથી બહાર ન નીકળવું હોય ને તો ટેલિવિઝન ચાલુ કરીને જોજો. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની સીમમાંથી પસાર થતી આ રૂપેણ નદી, અહીંયા પણ કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. નદીના પાણીની હાલત જોજો. આખી નદી પ્રદૂષિત થઈ છે. જળચર, ત્યાંની માછલીઓ ટપોટપ મરે છે. આખી નદી પ્રદૂષિત થઈ છે. પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હજી સુધી સમય નથી મળ્યો કે આ પાણી ક્યાંથી આવે છે. ભગવાન તો આપતો નથી, પર્વતોમાંથી નીકળતી નદી તો આવી હોતી નથી. તો આ પ્રકારે કેવી રીતે અહીંયા આવે છે, આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નક્કી કરે. જુનાગઢ ભાટ ગામમાં પ્રદૂષણની જબરદસ્ત હાલાકી છે. 150થી વધુ ધોલાઈના ઘાટ છે. બે રોકટોક સાડી ઉદ્યોગ કેમિકલ યુક્ત પાણીથી નદી પ્રદૂષિત બને છે. આજુબાજુના જે ગામડા છે, જાલણસર, માખિયાળા, ધંધુસર, મજેવડી અને બારોટ ગામ, એની જમીન બંજર બની ચૂકી છે. બંજર, ઉપજાઉ જમીન બિન ઉપજાઉ બની ચૂકી છે. આ છે જુનાગઢ. સુરત લઈ જાઉં તમને. સુરત જિલ્લો, ઓલપાડના સાંધિયેર ગામ, ત્યાં પૂર્વ ઓલપાડ એટલે પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલનો આ વિસ્તાર. અહીંયા ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં જ પ્રદૂષિત પાણી અને કેમિકલ છોડવામાં આવે છે. વિભાગ નથી છોડતું, પણ ઉદ્યોગો છોડે છે. ખેડૂતોને સિંચાઈનું મળતું પાણી કેટલું દૂષિત છે ને, આપ એના દ્રશ્યો જોઈ લો. બાજુમાં નવસારી લઈ જાઉં તમને. જલાલપોર તાલુકાના તાવડી ગામમાંથી પસાર થતી નહેરમાં પણ કેમિકલવાળું પાણી આવે છે. દુર્ગંધ મારે છે. આપ આ જળ જોઈ શકો છો, આપ પાણી જોઈ શકો છો. બસ એટલે જ આજે લાગ્યું કે વધુ એકવાર, દર મહિનામાં એકવાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને એમના બોર્ડની નિર્લજ્જતા અને ઉદ્યોગોના શરમ ગણો તો શરમ, સંબંધ ગણો તો સંબંધ, પોલિટિકલ દબાવ ગણો તો પોલિટિકલ દબાવ, વહેવટ ગણો તો વહેવટ, વ્યવહાર ગણો તો વ્યવહાર, એના કારણે શું સ્થિતિ છે ને, આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુધી આ વાત પહોંચાડવા માટે હું કાર્યક્રમ કરી રહ્યો છું. અશ્વિનભાઈ બેંકર સહપ્રવક્તા છે પ્રદેશ ભાજપના, ડૉક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયા કોંગ્રેસના પ્રવક્તા છે, મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે. પાર્થિવરાજસિંહ, આ હાલત છે આપણા ગુજરાતની, અને મારી ફરિયાદ તમારા પક્ષના નેતાઓને પણ છે. 1, 2, 3, 4 સિવાય, 1, 2, 3, 4 નેતાઓ સિવાય ક્યારે કોઈ અવાજ ઉઠાવતું નથી. શું કારણ? કેમ? પ્રદૂષણ એકલા સામાન્ય નાગરિકને જ નડશે? કોંગ્રેસ કે ભાજપનો ખેસ પહેરવાને નહીં નડે? ગુજરાત રાજ્યના પર્યાવરણને લઈને ઘણા બધા મુદ્દાઓને વારંવાર ઉપાડવા છતાં પણ સરકાર ક્યાંક આંખ આડા કાન કરતી હોય એવું દેખાઈ આવે છે. તમે જે પાણીની શુદ્ધતાની વાત કરી કે પાણીની શુદ્ધતા માપવાના અલગ અલગ જેને કહી શકાય કે માપદંડો હોય છે કે ભાઈ પાણી પીવાનું પાણી હોય તો TDS વપરાય, નાહવાનું પાણી હોય તો એનું BOD લેવલ ગણાય, ફ્લોરાઇડ અને નાઇટ્રેટ લેવલની વાત થાય. તમે ખાસ કરીને ગ્રાઉન્ડ વોટરની વાત કરી એટલે રોનકભાઈ આપના માધ્યમથી કહેવા માગું છું કે ગુજરાત રાજ્યની 85% જેટલું ગ્રાઉન્ડ વોટર સરકારના આંકડા મુજબ એ સેફ નથી, એ પોલ્યુટેડ છે.
90% વધારે ગ્રાઉન્ડ વોટર એવું છે કે જેમાં ફ્લોરાઇડ લેવલ અને નાઇટ્રેટ લેવલ જે કહી શકાય કે સેફ લિમિટ કરતાં બહાર છે. વારંવાર કીધું છે કે ગુજરાતની જે નદીઓ છે એ પોલ્યુશનમાં હાઈ પ્રાયોરિટી બ્રેકેટમાં આવી ગઈ છે. ગુજરાત રાજ્યની 13 નદીઓ એવી છે કે જેનું પાણી પીવા લાયક તો દૂરની વાત છે, નાહવા લાયક એ નથી. આપણા અમદાવાદ શહેરની જ્યારે વાત કરીએ કે અમદાવાદ શહેરનો વાસણા બેરેજનો જે ડેમ છે ત્યાંથી આગળ વધીએ તો સાબરમતી હતી એ સાબરમતી હતી થઈ જાય. જે દમણગંગાની વાત કરીએ, જેને દમણગંગા કહેવાય, એ દમણગંગાની અત્યારે હાલત જોઈએ તો ગટર ગંગા બની ગઈ હોય, આ પણ હકીકત છે. નદીમાંથી રેતી કાઢી, પહાડમાંથી પથરા કાઢ્યા, જ્યાં પણ લોકોને જે પણ દેખાયું ત્યાં ઉગાડી લૂંટ કરી અને પર્યાવરણને લૂંટવાનો પ્રયાસ કર્યો. તેનો ભોગ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ અને આ તકલીફ કેમ ઊભી થઈ? જુઓ, એક તો અમારા ત્યાંથી પ્રોપર રિપોર્ટિંગ ના થયું, જે સતત થવું જોઈએ, નંબર 1. અને બીજું, જ્યારે શાસક પક્ષ કે જે તે વિભાગ સતર્ક નથી ત્યારે વિપક્ષની ફરજ આવે છે. હું વિપક્ષ ઉપર સવાલ નથી ઉઠાવતો, પણ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, અનેક તમારા પક્ષના નેતાઓ, મેં મારા બિરાદરીની પણ વાત કરી લીધી, એમની રોજગારી જ આ પ્રદૂષણ કરવાવાળા જે રેગ્યુલર સેક્શન આપી જાય છે ને એનાથી ચાલે છે. કેમ ક્યારે કોઈ આંદોલન? હું આંદોલન જીવી નથી કે આંદોલન કરવાની વાત નથી કરતો, પણ અવાજ કેમ નહીં? કેમ દરેક ઠેકાણેથી અવાજ ન ઉઠે? કેમ ન ઉઠી શકે? મને કોને 2, 4, 5 લોકો સિવાય તમારા પક્ષના કોઈ ક્યારેય બોલતા નથી, જ્યારે મારા આખા ગુજરાતમાં આ સ્થિતિ છે અને એટલે જ આ બેફામ બન્યા છે. રોનકભાઈ, ચોક્કસપણે આપનો મુદ્દો અને આપનો સવાલ 100% સાચો છે ને હું સ્વીકારું છું કે પર્યાવરણનો જે મુદ્દો છે એ રાજનૈતિક રીતે ઉપાડવામાં ક્યાંક ને ક્યાંક ઘટ થઈ હોય, ક્યાંક ને ક્યાંક ચૂક થઈ હોય, પણ અમે વારંવાર પ્રશ્ન ઉપાડ્યા છે કે ઇલીગલ માઇનિંગનો મુદ્દો હોય, નદીઓના પ્રદૂષણનો મુદ્દો હોય, ગ્રીન કવર અથવા તો ઘટતા ફોરેસ્ટનો મુદ્દો હોય, આપણે દરિયાઈ પ્રદૂષણની વાત કરી તો એની પણ અમે વારંવાર વાત કરી છે. જે આપણે જેને કહી શકાય હીટ વેવ અને સી સરફેસ ટેમ્પરેચરનું જે તાપમાન વધી રહ્યું છે, જેના લીધે વાવાઝોડા વધી ગયા, જેના લીધે આખા ગુજરાતના તાપમાનમાં ફેરફાર આવ્યો, આ ગુજરાતના જેને કહી શકાય કે પર્યાવરણમાં ફેરફાર આવ્યો, આ વારંવાર ઉપાડ્યા છે. આજે સ્પષ્ટપણે હું એવું માનું છું કે દરેક નાગરિકે પોતાનો સ્વાર્થ ભૂલી આ પર્યાવરણ પણ આપણું પોતાનું છે એ સ્વીકારવું પડશે. આ નદીઓ છે એમાં આપણા જેને નદીને માતા માનીએ છીએ એ નદી જે જીવતી માતા છે એ નદીમાં તમે જ્યારે ધાર્મિક તમારા કાર્યો કરી અને ધાર્મિક કાર્યો પછી તમે જે એનામાં જે પણ તમે એમાં અંદર નાખી દેવાનો પ્રયાસ કરતા હો અથવા તો પ્લાસ્ટિક બેગ નાખતા હો તો ત્યારે તમને તમારા ધર્મનું યાદ ન આવ્યું કે આ નદી અમારી માતા છે, આ નદીમાં પ્લાસ્ટિક ના વેવડાવાય. આ જે લોકો જ્યારે બેફામ રીતે નદીની અંદર રેતી કાઢી, રેતી ચોરી અને રેતીનું ખનન કરે છે ત્યારે એ જ લોકોને મારે પૂછવું છે કે તમને ત્યારે યાદ ના આવ્યું આ જ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના લોકો અને આ જ ભાજપના સત્તાધીશોને કે એ નદી મારી સાબરમતી મારી માતા છે, એ નર્મદા મારી માતા છે, આ ઓરસંગ મારી માતા છે, જેમાંથી આ ઇલીગલ રીતે રેતી ખનન થાય છે. કુદરતે તમને જે આપ્યું છે, કુદરતે તમને તમારો નિભાવ કરવા માટે આપ્યું છે અને નિભાવને તમે સ્વાર્થ બનાવી જે રીતે તમે પર્યાવરણનું જેને કહી શકાય કે નકોદ વાળી રહ્યા છો એનો ભોગ સૌએ બનવું પડશે. ખેર, સવાલ શાસક પક્ષને વહેલો પૂછવો જોઈએ, મજબૂતાઈથી પૂછવો. અશ્વિનભાઈ, અનેક કાર્યક્રમ મેં કર્યા, અનેક વાર તમને જોડ્યા, તમે આ મહેસાણા જિલ્લાના દ્રશ્યો જોયા ને, વિડીયો પણ જોયા છે ને, જમીનમાંથી શરબત નીકળે લાલ કલરનું, જમીનમાંથી લાલ કલરનું લોહી નીકળે, જમીનમાંથી પેલો રસનાનો ઓરેન્જ કલરવાળું ઓરેન્જનું જ્યુસ નીકળે. આ સ્થિતિ મારા ગુજરાતની અંદર થઈ. 30 વર્ષથી તમારું શાસન છે, 30 વર્ષથી કેમ નખોદ વાળ્યું આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે? ભૂગર્ભ જળનું શું કરતું હતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ? અશ્વિનભાઈ, કેમ કોઈ કહેતું નથી ના નિયંત્રણ બોર્ડ ઉપર કોઈનો કંટ્રોલ નહીં, કે પછી કોઈ કંટ્રોલ કરવા માંગતું નથી? રોનકભાઈ, તમારી ચિંતા અને વેદના સાચી છે. મહેસાણા જિલ્લામાં ફ્લોરાઇડવાળા પાણીથી જ્યારે મુક્તિ મળી, અનેકવિધ સરકારી કાર્યક્રમો થયા અને ફ્લોરાઇડવાળું પાણી ઓછું થયું, મુક્ત થયું, ત્યારે કેમિકલવાળું પાણી આવ્યું છે એ ચિંતાનો વિષય છે. અને કેમિકલવાળું પાણી જે કડીના રાજપુર ગામ ખાતે આવ્યું છે એની ઉપર
અનેકવાર ગ્રામજનો અધિકારીઓએ સંજ્ઞાનમાં લાવ્યા છે અને જીપીસીબીના અધિકારીઓ ત્યાં જઈને એના રિપોર્ટ પણ કર્યા છે. એના રિપોર્ટ કરીને સેમ્પલો લઈ નિયત કામગીરી કરી છે અને કામગીરી કરવામાં મોડું થયું છે હું સ્વીકારું છું, કારણ કે આ કામગીરી સત્વરે કરવાની જરૂર હતી. પરંતુ પ્રક્રિયાના ભાગરૂપે સૌથી પહેલા એ જેટલા પણ કેમિકલવાળા યુનિટ હતા એમણે જાણ કરી કે તમે આ કેમિકલવાળું પાણી આવે છે એની ઉપર તમે સ્વયં રિપોર્ટ આપો, નેરી જેવી સંસ્થાનો રિપોર્ટ આપો કે તમારામાંથી આ પાણી જાય છે કે આ જળ ભૂગર્ભ જળ કેવી રીતે બગડ્યા, એનો રિપોર્ટ તૈયાર થયો. ત્યારબાદ જીપીસીબીની જે કમિટી છે, લાયબિલિટી કમિટી, એના સમક્ષ આ મૂકવામાં આવ્યો અને મૂકીને હજુ એ કમિટીની બેઠક નથી મળી. ચોક્કસથી હું સ્વીકારું છું આવી બાબતે જીપીસીબીના જે પણ આપણા અધિકારીઓ છે એમણે ઝડપ કરવાની જરૂર હતી. પરંતુ આ રિપોર્ટ આવતાની સાથે જ એ જે કેમિકલ જે કંપનીઓ નાખ્યું છે એને ક્લોઝર આવશે અથવા ભારે દંડ આવશે. સાથે સાથે રાજ્ય સરકારની જવાબદારી છે કે આવા જે કુવાઓ છે એમાં લાલ પાણી આવી ગયું તો એ કુવાઓને પીવાલાયક પાણી નથી એવી જાહેરાત કરવાની થાય છે. આ પણ પ્રક્રિયા હવે ટૂંક સમયમાં આવશે. વૈકલ્પિક પાણીની પણ વ્યવસ્થા આવશે. જ્યારે ગુજરાતની અંદર નર્મદાના આશીર્વાદથી અનેકવિધ રીતે આપણને પાણી ઉપલબ્ધ છે, કડીમાં પણ મોટી નહેરો જાય છે, ત્યારે પાણીની ચિંતા નથી પણ પ્રદૂષિત પાણીની જરૂર ચિંતા છે. અને પ્રદૂષિત પાણી ના થાય એ જોવાની જવાબદારી સરકારની, જીપીસીબીની, આપણા સૌની છે. અરે કેમિકલ માફિયાઓ અશ્વિનભાઈ, નહેરોની અંદર પાણી રાત્રે છોડી જાય છે. અશ્વિનભાઈ, આ જે અધિકારીની તમે વાત કરો છો, જેમને તમને ઇનપુટ્સ આપ્યા, એ અધિકારીને કોને કે એક ગ્લાસ એને ઘેર પાણી મોકલાવો, એક માટલું ભરીને પીવો અઠવાડિયું, દરરોજ હું જાતે આપી આવું, એક અઠવાડિયું પીવો, જ્યાં સુધી રિપોર્ટ આવવાનું બંધ થાય ત્યાં સુધી હું આપી આવું. પીસે એના ઘરમાં ડોગી રાખતો છે ને એને નહીં પીવડાવે. મારા ખેડૂતોને જમીન છેલ્લી પ્રાયોરિટી છે. તાળું માર દો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જો એનામાં ત્રેવડ નથી બંધ કરાવવાની. આજે આ દ્રશ્યો આજના જ છે, આ દ્રશ્યો જૂના નથી, આજના જ છે. કશું ઉખાડ્યું નથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે. મોકલું પાણી, તમે કહો તો દરરોજ આપવા જાઉં. હું મારી કંપનીની ગાડી લઈ માટલું લઈને આપ્યો. કયા સાહેબનું નામ કહો તમે તાર, જેને આ રિપોર્ટની વાર્તા કરતો હોય ને એ સાહેબ પીવે ને એના ઘરમાં પીવડાવે. બાગ બગીચો તુલસી રાખતો હોય, પેલો એમ જળાભિષેક કરતા હોય તો ભાઈ એ કરે. થયું છે, પાણી પ્રદૂષિત થયું છે, સ્વીકારે છે, આપણે સૌ સ્વીકારીએ છીએ. પરંતુ કેમિકલની ફેક્ટરીઓ છે એને જે ક્લોઝર નોટિસ આપવાની હોય, કાયદેસર કાર્યવાહી કરવાની હોય, એની નિયત પ્રક્રિયા જે થઈ રહી છે એ હું સ્વીકારું છું કે મોડી થઈ રહી છે. એને ઝડપ કરવાની જરૂર છે. પાણી જેવા કામમાં ઝડપથી કમિટીઓ મળે અને રિપોર્ટ થાય અને કાર્યવાહી થાય. એટલે એ સંદર્ભમાં રાજ્ય સરકાર પણ જરૂરથી, આપણે બંને માન્ય મંત્રીશ્રીઓની વાત કરી છે, એ પણ સૂચના કરશે. મંત્રીઓ તો બહુ ભણેલા છે, અધિકારીઓ ભણ્યા, હું તો અભણ માણસ છું, પણ મારા બાપ દાદાએ દેશી હિસાબ શીખવાડેલો. આટલી 10 કંપનીઓ છે, 25 કંપનીઓ છે, 25 કંપનીઓનું ઉત્પાદન આ રહ્યું એ છે. ટોટલ રો મટીરિયલ આટલું લાવ્યા, વીજળી આટલી વપરાઈ, આટલું ઇન્ફ્લુઅન્સ બહાર નીકળે તો આટલું જ તમે બહાર નીકાળ્યું, બાકીનું તમે અહીંયા નાખ્યું. 1 મિનિટમાં ક્લિયર થાય રિપોર્ટ. પાણીનું સેમ્પલ લો, પાણીનું સેમ્પલને લેબોરેટરીમાં જઈએ, ઊભા પર ટેસ્ટિંગ કરીને કહી દે કે અમે HCl છે ને આમાં પેલું છે ને પેલું છે, જે પેલું નીકળતું હોય છે ને એ ત્યાં જાય એટલે ક્લિયર થઈ જાય. એમાં કેવો મોટો રિપોર્ટ ને બિપોર્ટની વાતો સાહેબ. આપણે તો અઠવાડિયામાં તો સરકાર પાણી સરકાર બદલાવાળા લોકો છીએ, સ્વીકારે છે એમને અઠવાડિયામાં આખી મિનિસ્ટ્રી બદલી ને આપણે. અરે પણ ના કે તો ના કે આ પાણી કરીશું. એક સેકન્ડ મોટા ભાઈ, આ પાણી કરીશું. મારા ખેડૂતની જમીન બરબાદ થઈ, એ જીપીસીબીનો અધિકારી પગારમાંથી ચૂકવશે? એ સ્વીકારીને કરવાનું શું? હું કોઈની હત્યા કરતો પછી સ્વીકારો, મેં હત્યા કરેલી સ્વીકાર માફ. આપની ચિંતા સાચી છે, પરંતુ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી સુધી આ કાર્યવાહી કરવાની થતી હોય છે અને નીચેનું જે ભૂગર્ભ જળ છે, જે નદીઓ વહે છે, એનો એક તાંત્રિક અભિપ્રાય એ જરૂરી હોય છે સરકારી કામકાજમાં. પરંતુ હું સ્વીકારીને કહું છું કે આ કામ ઝડપી કરવાની જરૂર હતી. આવા અનેક જગ્યાએ કેમિકલની જે માફિયાગીરી ચાલે છે એ આપણે સૌ જાણીએ છીએ અને એને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. પરંતુ બે ડિપાર્ટમેન્ટની પણ જરૂર પડતી હોય છે અને ક્યાંક ને ક્યાંક નીચેના અધિકારીઓએ પ્રોએક્ટિવ કામગીરી કરવાની જરૂર હોય છે. ચોક્કસથી આપની ચિંતા સાથે હું સંમત થાઉં છું,
પાણી જેવા મુદ્દા ઉપર જ્યારે ગુજરાત પાણીમાં આત્મનિર્ભર બની ગયું છે, અનેકવિધ પાણી રિઝર્વ કરવાની યોજનાઓ બની છે, લાખો ગેલન પાણી આપણે રિઝર્વ કરી રહ્યા છીએ. પાણી ગુજરાતની અંદર સાબરમતી નદીમાં પણ પાણી આવ્યું ત્યારે વોટર ટેબલ ઊંચા આવ્યા છે. પાણી બાબતે રાજ્ય સરકારે ખૂબ કામ કર્યું છે, પરંતુ જો કેમિકલ માફિયાઓ રાજ્ય સરકારના પાણીના કાર્યને જો ખરાબ કરવા ઈચ્છતી હોય તો એની પર ચોક્કસથી લાલ આંખ કરશે સરકાર. અને બંને માન્ય મંત્રીશ્રીઓને સંબોધીને જે વાત કરી છે તેઓ પણ આ બાબતે ચિંતિત કરી જીપીસીબીને જરૂરી સંજ્ઞાનમાં લેવાની સૂચના કરશે. લાલ આંખ કરે એટલે ખરા, હાલ તો લાલ પાણી લાલ ચોલ કરી નાખ્યું જીવન મારા ખેડૂતનું. મહેશભાઈ, શું કારણ? ચોખ્ખું કારણ છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એનો બચાવ નથી કરતો. 50,000થી વધારે ઉદ્યોગો આપણા ત્યાં છે. 16મી તારીખે ઔદ્યોગિક નીતિ જાહેર થઈ, પરંતુ 280થી 281માં એન્જિનિયર આપણે મૂક્યો નથી. એવું છે કે દર વર્ષે એક ઇન્ડસ્ટ્રીની મુલાકાત 2 વખત લેવાની છે, કોઈ ફરિયાદ કરે કે ના કરે, અને રેડ કેટેગરીમાં આવતા ઉદ્યોગની 4 વખત મુલાકાત લેવાની છે. હવે 50,000 ઉદ્યોગોની આ રીતની મુલાકાતો આ 280 એન્જિનિયરો કેવી રીતે લે? એટલે હું બચાવ બિલકુલ નથી કરતો, પરંતુ એના લીધે કામ થતું નથી. અને CAGના રિપોર્ટ તમે છેલ્લા જોઈ લો, હમણાં જે બહાર પડ્યા છે એ બહુ ખતરનાક છે. રણકભાઈ, એમણે એમ કહ્યું છે કે એક પણ CETP નથી ચાલતો. આ સાબરમતી રિવરની જ વાત કરો ને, એમાં હાઈકોર્ટે હમણાં ફરીવાર પણ દંડો ફટકાર્યો છે. એમણે જે આપે કહ્યું ને માટલું ભરીને હું મોકલાવું, એવું હાઈકોર્ટે પણ કહ્યું હતું ચીફ જસ્ટિસે, કે પાણીની બોટલ જે છે એ તમે પીવો ને, અધિકારીઓને કહ્યું એમણે. સવાલ એ છે, એટલે ઔદ્યોગિક નીતિની સાથે સાથે તમારે પર્યાવરણ પ્રબંધનના પગલાં લેવા પડે. અરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે કોણ? કોની અંડરમાં આવે છે? એ કે પાકિસ્તાનનું છે, એ અફઘાનિસ્તાનનું છે, ઈરાનનું છે? એ સરકારની અંડરમાં આવે છે. તો આપણે બરાબર કહ્યું છે કે અર્જુનભાઈ અને પ્રવીણભાઈ માળી જેવા સક્ષમ ભણેલા ગણેલા મંત્રીઓ છે, તો એમણે આ કહેવું જોઈએ. અને વાત રહી, તમે કહ્યું બહુ સાદી વાત કહી રણકભાઈ, આમાં સીધો દેશી હિસાબ છે. કૂવામાં લાલ પાણી ક્યાંથી આવે? તેમાં તો કોઈ ટેન્કર નાખતું નથી. એનો મતલબ એવો થયો કે આજુબાજુના વિસ્તારના લોકોએ રિવર્સ બોર કર્યા છે અને એટલે લાલ પાણી આવ્યું. હવે કદાચ એવું પણ કહે કલર લાલ છે પણ અંદર BOD COD દેખાતા નથી. દેખીતું લાલ દેખાય છે એટલે હવે તાત્કાલિક તમે કેમ આખા વિસ્તારની ક્લોઝર ના આપી શકો? આપી શકો, તમારા પાવરમાં છે. લોકડાઉન થયું તો ફટાક જઈને ઉદ્યોગો તમે બધા બંધ થયા હતા કે નહોતા થયા? માણસોને બચાવવા. બિલકુલ બિલકુલ રોનકભાઈ, બિલકુલ. એટલે તમે જે કહ્યું ને દેશી હિસાબની વાત છે. હવે નીરીની ક્યાં અત્યારે જરૂર છે? એટલે નીરી એટલે લાંબુ કરશે, પાછું એ ખર્ચો મારા માથે આવશે, પ્રજાના ટેક્સમાંથી ચૂકવવાના પૈસા, બરાબર? તમે સાહેબ અત્યારે 97માં એક કેસ હતો ગુજરાત હાઈકોર્ટમાં, જે PJ પટેલ ખેડૂતે કરેલો, PJ પટેલ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, અને એમાંથી આ CETPને બહાર આવ્યું. એમાં હાઈકોર્ટે એમ કહ્યું રોનકભાઈ, આ ગુજરાતમાં જ છે, એ હાઈકોર્ટના લીધે, કે ઉદ્યોગોએ જાતે પણ ઓડિટ રિપોર્ટ કરવાના છે. એ ઓડિટ રિપોર્ટની મોટી ફી વસૂલ કરવામાં આવે છે, પણ એ ઓડિટ રિપોર્ટનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવતું નથી. શું કામ? તમારી જોડે અધિકારીઓ નથી, હું સમજુ છું કે 280 અધિકારી છે, ભાર પડે છે, બધું આઉટસોર્સિંગથી કરાવો છે. એક સરસ કમિટીઓ બનાવો વિસ્તાર વાઇઝ અથવા તો GIDC વાઇઝ. એ GIDC વાઇઝની એ એક્સપર્ટોની કમિટી છે, એ જે ઓડિટ રિપોર્ટ આવ્યા છે એ ચેક કરી જાય અને જુએ. હવે ઓડિટ રિપોર્ટ બનાવવાવાળા તો ઓડિટર હોય, એમને ફી ચૂકવવામાં આવે, એટલે એમાં ગેરરીતિ તો હોય જ, પણ એ પકડતા આવડવું જોઈએ એન્જિનિયરને, એ જે એક્સપર્ટ ટીમમાં છે તે. અને જો સાહેબ આ થાય ને તો ઘણો ફરક પડે. એટલે દેશી હિસાબ જે કહેવાય હું સંમત છું. સુપ્રીમ કોર્ટે એથી આગળ જઈને એમ કહ્યું કે દરેક ઉદ્યોગે બોર્ડ મારવાનું છે ઉદ્યોગની બહાર, જેમાં આપે કહ્યું તે જ. આમાં આજનું કેટલું રો મટીરિયલ છે, ઇલેક્ટ્રિસિટી એટલી વપરાય, પાણી કેટલું વપરાયું, એફ્લુએન્ટમાં કેટલું ગયું, આ જ વસ્તુ જે આપણે કહ્યું દેશી હિસાબની વાત કરીએ એ સુપ્રીમ કોર્ટે કરી આપ્યું છે. એટલે સીધી દીવા જેવી ચોખ્ખી વાત છે. આમાં ક્યાં ટેકનિકલને હું સમજુ છું, કાયદાનો માણસ છું એટલે સમજુ છું કે લીગલ પ્રોસિજર હોય, પણ આટલી બધી લીગલ પ્રોસિજર હોય? તમે, હું તો કહું છું ગામના સરપંચને પણ પંચાયતી રાજ હેઠળ અધિકાર છે. આ પબ્લિક ન્યુસન્સ કહેવાય. પબ્લિક ન્યુસન્સ હેઠળ એ કલેક્ટરની મંજૂરીથી તાળા મારી શકે. પ્રદૂષણ બોર્ડની પણ જરૂર નથી, કારણ કે પબ્લિક ન્યુસન્સ થયું છે, પ્રદૂષણ થયું છે. અને કલેક્ટર પણ શું કરે છે? માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નહીં, કલેક્ટરની પણ જવાબદારી છે. અલ્ટિમેટલી એને તાબામાં આવે છે. સંકલન સમિતિની મિટિંગ શું કામ કરો છો તમે? એટલે આ છે. અને બીજું,
આપે કહ્યું તે જ્યારે વિપક્ષ પણ નબળો હોય છે ત્યારે આ પ્રક્રિયા થતી હોય છે. કેમ વિપક્ષ પણ એટલો શાંત આક્રમક કેમ નથી? શાસક પક્ષ તો એમ જ કહેશે કે અમે પાણી આપ્યું, પણ પાણી આપીને પ્રદૂષિત કર્યું. તમે આપણું જે સરફેસ વોટર છે સાહેબ, એ 40% પ્રદૂષિત થયું છે. અને મોટાભાગની નદીઓ, આ તો જેટલી રિપોર્ટ થાય છે એટલી બહાર આવી, બાકી મોટાભાગની નદીઓ આજે પ્રદૂષિત છે. એટલે માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હાંકોટવાની જરૂર છે, ચોક્કસ તમારી વાત સાચી, પણ એમાં પૂરતું સંખ્યાબળ આપો તમે અને એને માહોલ આપો. પછી એમાં ગંગામાં વહેતી ગંગામાં બધા હાથ ધોઈ લે એટલે પ્રદૂષિત, એટલે અધિકારીઓ પણ પછી મજા આવે એમને બી કરવાની. પણ તમે અધિકારીઓ કોના અંડરમાં આવે છે? કેમ બેફામ બન્યા છે? કેમ આવું વારંવાર ટેન્કરોના પાણી ત્યાં નખાવવામાં આવે છે કેનાલોમાં? ખેડૂતોને નુકસાન થાય છે. હમણાં જુઓ જામનગરનો કેસ, મારા ઇન્ડસ્ટ્રીનું નામ નથી આપવું આ ચેનલના માધ્યમથી, પણ કેસ બહુ જાણીતો છે. હાઈકોર્ટે ટકોર કરવી પડી, એ બી બધા જ અધિકારીઓ ભેગા થઈને એક રિપોર્ટ બનાવેલો અને પોઝિટિવ રિપોર્ટ આપ્યો. હાઈકોર્ટ હમણાંની ગયા અઠવાડિયાની વાત છે અને એમણે કહ્યું કે ના, ફરીવાર તમે તપાસ કરો ને આટલા ગામોમાં કેમ આવું થયું છે. એટલે રોનકભાઈ, મારું એમ કહેવું છે કે ઉદ્યોગ નીતિ જાહેર કરી, ઉદ્યોગોને ફાયદો કરી આપવા, ગુજરાતનો વિકાસ થાય, એમાં સૌનો સહકાર હોય, તમારો મારો બધાનો. પણ સાથે સાથે પ્રદૂષણના લીધે ખેડૂતની આવક બગડે, ખેડૂતને આત્મહત્યા કરવી પડે, આ કેન્સરના પૈસા આપવા પડે, પછી પ્રધાનમંત્રી જીવન વીમાના 5 લાખ રૂપિયા મારા શું કામના જ્યારે મને કેન્સર થાય તો? એટલે ઔદ્યોગિક વિકાસ બહુ જરૂરી છે, સંમત છું એમાં, પણ સાથે સાથે પ્રદૂષણ નિયંત્રણ તો કરવું જ પડશે રોનકભાઈ. અને આપે જે કહ્યું, હું એમ સમર્થન કરું છું કે દર મહિને હાકોટવા માટે આ પ્રોગ્રામ કરજો જ, અને તો જ થોડાક ધ્યાન કેન્દ્રિત થાય. બાકી લોકોનો કોઈ સાંભળતું નથી રોનકભાઈ, લોકોનું કોઈ સાંભળતું નથી. ખેર, આપે કહ્યું કે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે, પણ એ ઉદ્યોગ પ્રદૂષણનું દૂષણ ઉત્પન્ન કરતો હોય તો માફ કરજો સાહેબ, અમારા માટે બેરોજગારી ચાલશે. અમારા બાપદાદા ખેતી કરી ઘરે ચલાવતા હતા, દુનિયા ચલાવતા હતા. જો પ્રદૂષણ જ ફેલાવાના છો તો નથી જોતો એવો ઉદ્યોગ જે પ્રદૂષણ ફેલાવતો હોય, નથી જોતી એવી રોજગારી. ભૂખે નહોતા મરતા અમે. એ જ જમીન, ઓછો વરસાદ, સિંચાઈના ઓછા સાધનો, છતાંય મારો ખેડૂત દેવાળીઓ નહોતો, મારો બાપદાદો કોઈ દેવાળીઓ નહોતો. મારી દાદી, મારી ફોઈ, મારી કાકીને પરણાવવા માટે મારા દાદાએ પૈસા ઉછીના લોન નહોતી લેવી પડી, દેવું નહોતું કરવું પડતું. પણ આ જે જમીનનો સત્યાનાશ વળ્યો છે ને, એટલે મારો ખેડૂત દિવાળીઓ થાય છે. એની જમીન બરબાદ થઈ રહી છે ને, એટલે બોલવું પડે છે. જાગવું હોય તો જાગે, દોડવું હોય તો દોડે. આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તમને મુબારક. તમારે પાણી પીવું હોય તો ગુજરાતનો આ દીકરો 1 અઠવાડિયું તમારે ઘેર મોકલાવશે. આ અધિકારી અને એ મંત્રાલય, એ વિભાગ સાથે જોડાયેલા તમામને ગુજરાતના દીકરાનો પડકાર છે. હું દરરોજ પહોંચાડી, પીજો તમે તાર. અંદર મીઠું મરચું ભભરાવજો, ખાંડ નાખજો, શરબત બનાવીને પીજો, એટલે ખબર પડે કેવી રીતે જીવાય છે.